everybody કેમ છો કે મજામાં આઈ હોપ એવરીબડી ઇઝ ડુઈંગ વેલ આઈ એમ ઓલ્સો ડુઈંગ વેલ સો આજે છે કાઠિયાવાડ ડાયરીઝનો એપિસોડ નંબર 3 સો આગળની ક્લિપમાં તમે જોશો એ રીતે આજે બહુ જ વરસાદ છે એટલે અમે ઓનલી 2 જ જગ્યા કવર અપ કરવાના છે. બેમાંથી પહેલી તો છે મઢડા સોનલધામ અને બીજી છે માધવપુર બીચ. સેકન્ડ પ્લેસમાં એવું છે કે નક્કી નથી કે ત્યાં અમે જઈશું જ કેમ કે અત્યારે વરસાદી વાતાવરણ છે તો દરિયા સાઈડ તો હાઈ એલર્ટ હશે તો જોઈશું વરસાદ ઓછો હશે તો જઈશું બાકી નહીં જઈએ. સો યા સ્ટે ટ્યુન એન્ડ વોચ હોલ એપિસોડ. સો યા આ છે દાલ પકવાન પછી આ છે પંજા ફાફડા જે અહીંયાના કંઈક ફેમસ છે. એમાં ચટણી મિક્સ કરી હોય એમાં નાખી દો થોડું પકવાનની દાળ આટલી જ મળી છે અમને અને પકવાન આટલો મોટો છે. પપ્પા ચા કાઢે છે. આઉટફિટ ચેન્જ કરી લીધી છે. રેડ કુર્તી સેટ પહેર્યો છે જે બહુ જ મસ્ત છે, મિનિમલિસ્ટિક છે, જે મેં લો ગાર્ડનથી લીધો હતો. બહુ જ મસ્ત છે અને આજે મેકઅપ બી મિનિમલ રાખ્યો છે કેમ કે વરસાદી વાતાવરણમાં કંઈ બહુ મેકઅપ કરવાનું એવું બધું થાય નહીં, પછી ખોટું ઓલું થાય એના કરતાં આજે સિમ્પલ સો લુક રાખ્યો છે. અને મેન મમ્મી આવો સેમ કુર્તી સેટ લીધો. બધા તૈયાર થઈ ગયા છીએ. ફોટો સ્ટેશન ચાલુ કરીએ. હા, ફોટો સ્ટેશન અહીંયા અમારે ચાલતું તો હવે ઉપર જઈએ છીએ. અને હા, મારી મમ્મીની આઉટફિટ બતાવું તમને હવે. હા, મેન મમ્મીએ સેમ પહેર્યો છે. મારો મરૂન ટાઈપ છે અને આનો પીચ ટાઈપ છે. આમ પાછળ આવી થોડું. આ બધા ઉપર જતા રહ્યા મને મૂકીને ફોટો સ્ટેશન કરવા. હાય હેલો હેલો. આવતી નહીં ઉપર જરૂર નહીં. હા. અમે પાડી લઈશું અમારા ફોટો. હાઉ ઉપર આવતી રહી છું આ લોકો જોડે ફોટોસ ક્લિક કરાવવા. લોકેશન તો જુઓ તમે, જે જોરદાર છે. અહીંયા જુઓ આ બધા ફોટોસ ક્લિક કરી રહ્યા છે. હાય હાય ભાદર. પપ્પાની આઉટફિટ, પપ્પા મમ્મી એન્ડ ફોટો શૂટિંગ થઈ ગયું છે. હવે નીચે જઈ રહ્યા છીએ. પછી અમે જવાના છે અત્યારે મઢડા મોગલમાં. અહીંયા બધા તૈયાર થઈને અમારી રાહ જોઈ રહ્યા છે. અમે શૂટિંગમાં જ રહી છે. હા, ફોટો શૂટિંગ કરતા હતા. હોમ ટૂર તો હજી બાકી જ છે કેમ કે ટાઈમ નથી મળ્યો. આજે હું હોમ ટૂર કરી લઈશ. આ છે માણાવદરનું ઘર. આ છે હોલ અહીંયાનો. હાય. આ અહીંયાનો મોટો હોલ છે અમારો. પછી અહીંયા બહાર રસોડું છે. આ રસોડું છે જે અહીંયા કોઈ રહેતું નથી એટલે ઓલમોસ્ટ અમે કંઈ રાખતા નથી. તૈયારી બધી હોય છે. અહીંયા હમણાં મંગાવે તો જો. અહીંયા મોટી એવી બાલ્કની છે અમારી, લાંબી. હા, બાલ્કની છે. પછી આ વંડી, અહીંયા નાહવાનું ને એવું બધું. પછી અહીંયા સંડાસ બાથરૂમ ને એવું બધું છે. એ ઉપર જઈને ગેલેરી છે મોટી, એ બી બતાવી દઈએ. ચાલો, બધા મારી રાહ જોઈ રહ્યા છે. બેટા ટ્રાઈંગ ટુ કવર હોલ. આવી રહી અમારી મોટી લાર્જ બાલ્કની.
જ્યાંથી જે વ્યૂ મળે છે ભાઈ સાહેબ. અત્યારે વરસાદી વાતાવરણ એટલે જોરદાર ફોટા ને બોટા અહીંયા અમે પાડ્યા હતા હમણાં જ. અને આ હોમ ટૂર છે. બધા અહીંયાથી નીકળી રહ્યા છે મઢડા મોગલધામ માટે. અને ત્યાં અત્યારે તો એક જ જગ્યાનો પ્લાન છે કેમ કે અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે પછી બધું પછી વિચારીશું. અહીંયા અમે ફોટો શૂટિંગ માટે ઊભા છીએ. આ જુઓ બધા રાહ જોવે અમારી. અને અહીંયા મળ્યા છે સિંહના પગલા. હું તમને બતાવું ક્યાં છે બધા. આ રહ્યા સિંહના પગલા આવડા મોટા મોટા. અને અહીંયા ફોટા પાડતા એમને બહુ બીક લાગે છે બટ ફટાફટ પાડીને હા અહીંયા સિંહે મારણ કરેલી બકરી છે. બકરી નહીં ભેંસ છે. અહીંયા મારણ કરેલું છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. મઢડા આવી ગયું છે. ફાઇનલી પહોંચી ગયા છે અહીંયા સોનલધામ મઢડા. રહ્યું મઢડા ધામ એમની ધજા. અમને અહીંયા માસી મળી ગયા છે અમારા. જમવાનું લઈને આવતા રહ્યા છે અમારા માટે. બંને એમાંથી જ ખાઈ લઈશું. હા જમવાનું મમ્મી લાવીએ. બહુ જ બધી લાઈનો હતી એટલે મમ્મીને આવતા બહુ વાર લાગી ગઈ હતી. આ સામે પપ્પા બેઠા. રસ્તો બહુ જોરદાર છે ને. અહીંયા જ હમણાં અમે જોયું હતું મારણ એ જ વાળો રસ્તો છે ને. અહીંયા બહુ જ બીક લાગે. અહીંયા ક્યારે બી આવી શકે એવી ગેરંટી છે. આ જંગલ એરિયા છે એટલે બહુ જ બીક લાગે એવું છે. એટલે અમે બધા થોડા ફાસ્ટ જઈ રહ્યા છીએ. ઓસ્ટ્રીચ મસ્ત જગ્યા છે જ્યાં અમે ઊભા રહ્યા છીએ. અહીંયાથી જવાનું છે માધવપુર બીચ. અમે જઈ રહ્યા છીએ નીચે અહીંયા ફોટોસ ક્લિક કરવા માટે. તો ત્યાં જઈને નીચે જઈને ફોટોસ ક્લિક કરશું. બહુ જોરદાર જગ્યા છે. ત્યાં ઓલું જે હતું ઓસ્ટ્રીચ એ બહારના દેશમાં અહીંયા આવે છે ને અમે અહીંયા સ્પોટ કર્યો. હવે અમે જઈ રહ્યા છીએ નીચે ફોટોસ અહીંયા ક્લિક કરવા. બહુ સરસ જગ્યા હતી એટલે ઈચ્છા થઈ ગઈ છે. હા એટલે અમે નીચે જઈ રહ્યા છીએ. બસ ખાલી પેન્ટ ના બગાડવું જોઈએ. જઈ રહ્યા છીએ અમે માધવપુર બીચ. એકદમ નજીક જ પહોંચી ગયા છીએ. અહીંયા જોરદાર રસ્તો છે પણ અહીંયા અમે હમણાં બેઠા હતા થોડા ફોટોસ ક્લિક કરવા ફોટો સ્ટેશન ને એવું બધું. અને હવે જઈ રહ્યા છીએ આ જ રસ્તે જવાનું છે. હા વાળ ઉડ ઉડ કરે છે. અમે પહોંચી ગયા છે માધવપુર બીચ. આ દરિયો તો બહુ ગાંડો છે. હું તમને બતાવું. આ દરિયો બહુ જ ગાંડો છે એટલે અહીંયા કોઈને નાવા દેવામાં જ નથી આવતું. યુ કેન સી ઇટ. એટલો ખતરનાક દરિયો છે ને આ કે અહીંયા જવાની જ મનાઈ છે. આ 7 વાગે બંધ થઈ જાય આ દરિયો. જઈ રહી છું. આ દરિયો બહુ ખતરનાક થઈ રહ્યો છે. રાત પડે ને આ દરિયો બહુ ખતરનાક થઈ જાય.
જે તમે જોઈ જ શકો છો. બહુ જ જોરદાર છે. વેવ્સ એટલી ઊંચી ઊંચી છે ને. We're gonna keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun. અમને રિટર્ન થતાં બહુ જ મોડું થઈ ગયું હતું, એટલે પછી હું વિડીયો જ ના લઈ શકી, કેમ કે બહુ જ થાકી ગયા હતા. બીચ બી બહુ જ ફર્યા હતા, ત્યાં બી બધી રાઇડ્સ કરી હતી, ઊંટ પર બેઠા હતા, પછી ઓલી બાઇક ચલાવી હતી ને એવું બધું કર્યું હતું, એટલે બહુ જ થાકી ગયા હતા. વિડીયો લેવાનો મને ટાઈમ જ નહોતો રહ્યો. સો યા હવે કહી દઉં છું જે બાકી હતું એ તે કે થેન્ક્સ ફોર વોચિંગ હોલ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન બેલ ઓન કરવાનું ભૂલતા નહીં. સો યા.